નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે વિસાવદરની ચૂંટણીની, કારણ કે સરકારને સૌથી વધુ ચિંતાનો વિષય કોઈ હોય તો વિસાવદર છે. વિસાવદર એટલા માટે ચિંતાનો વિષય છે કારણ કે વિસાવદરના મતદારો પોતાનું મન કળવા દેતા નથી અને વિસાવદર કાયમ ઉલટું કરે છે, સરકારનો ખેલ બગાડે છે એવું કહીએ તો નવાય નહીં. 2022ની ચૂંટણીમાં 156 બેઠકો જીતનારી પાર્ટીને પણ વિસાવદરની ચિંતા છે અને ચિંતા બીજી ખાસ એટલા માટે છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણી લડવાના છે, એ પાકું છે. હજી બાકીના ઉમેદવાર નક્કી નથી થયા, પણ ગોપાલ ઇટાલિયાનું પાકું છે અને ગોપાલ ઇટાલિયાનું જે પાકું છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી પણ પાકું કરવા માંગે છે કે કોઈ પણ કિંમતે ગોપાલ ઇટાલિયા ગુજરાત વિધાનસભા સુધી પહોંચવા જોઈએ નહીં. તો શું છે આ ગણિત અને કેવી રીતના વાત આગળ વધશે, કોણ કોને માત આપશે, એ સમજવા માટે રાજકોટથી મારા સહયોગી અને સૌથી સિનિયર પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જી જી સર, નમસ્કાર. નમસ્કાર. બસ હવે વિસાવદર ઉપર બધાની નજર છે અને આમાં તો એવું છે, ગઢ આલા પણ સિંહ ગેલા એના જેવું ન થાય એવી ચિંતા છે. સાહેબ, ત્રણેય પક્ષ જી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, જી, આ ત્રણેય વિશે મતદારોની જે એક માન્યતા શું છે વિસાવદરમાં, જી, રાહત ઇન્દોરીના શેર જેવું. જી, मैं तुमसे ये बतलाना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं. વિસાવદર છે સર, વિસાવદર જેવી ઇન્ટેલિજન્ટ જનતા, મતદારો, હું તો કહું આખા ગુજરાતમાં હોવા જોઈએ. કહેવાય ખેડૂત લક્ષી 170 ગામડા છે. ભેસાણ, વંથલી, જુનાગઢ ઈ સહિતના 170 ગામડાનું 3.5 લાખ મતદારોનો આ ગઢ છે. પણ તમે જુઓ સાહેબ, ધન્ય હો એની સમજણને, એના મતદારોની સમજણને. અહીંયા જનતા દળના લોકો જીતે, કિમલોપના લોકો જીતે, અપક્ષ પણ જીતે, કોંગ્રેસે જીતે, આમ આદમી જીતે, ભાજપ જીતે અને ગુજરાત પરિવર્તન પાર્ટી જીતે. બધું તમે જુઓ, કોઈ પક્ષ એમાં એના માટે કોઈ જાતનું કોઈ વળગણ છે જ નહીં. અહીંયા પક્ષની કોઈ ધારા નથી, વિચારધારા નથી, વંશવાદ નથી, પરિવારવાદ નથી, પ્રદેશવાદ નથી, કુછ નહીં હે. વિસાવદરની જનતા એમ કે છે આપણો કોણ. બરાબર છે. મોટા ભાગે દયાળ સાહેબ તમે જુઓ, બધા લોકો એમ કહેતા હોય છે, નેતાઓ ચૂંટાણા પછી ધારાસભ્યથી માંડીને બધા, હું પક્ષને વફાદાર રહીશ. જી, વિસાવદરની જનતા એના ઉપર ચોકડી મારે કે પક્ષને નહીં, પ્રજાને વફાદાર રહ્યું. ભાઈ સાહેબ, મત અમે આપ્યા તમને. જી, તમને પક્ષને વફાદાર નહીં, અમારા હાટું તમને છૂટ્યા છે, પક્ષ માટે નથી છૂટ્યા. એ જ જનતા કુંવરજીભાઈ ભેસાણીયાથી શરૂ કરી, કનુભાઈ ભાલાળાથી શરૂ કરી, કેશુભાઈ પટેલ સુધીના કિસાન, કિસાન ને કિસાન. વિસાવદરમાં કિસાનનું હોવું સૌથી પહેલી પ્રાયોરિટી છે. યા તો કિસાન પુત્ર, યા કિસાન માટે તેને જજુમનારો માણસ, જેમ કે ગોપાલ ઇટાલિયા. હા, આયાતી બાયાતી બી કુછ નહીં, એવું કઈ ચાલે નહીં. કેશુભાઈ આમ ગણો તો આયાતી ગણાતા હતા જે તે સમયે. તો વાત સાચી છે. એનો દીકરો આયાતી ગણાતો હતો. કોઈને કાંઈ પડી નથી સાહેબ. અડધી રાતનો હોકારો હોય એને વિસાવદરની જનતા રાજ તિલક કરે. બરાબર છે. જેના ખભે માથું મૂકીને કઈક આશ્વાસન લઈ શકાય એવો માણસ તો હોવો જોઈએ. મનસુખભાઈ માંડવિયાને પોરબંદર વાળા જીતાડ્યા, કરવું હું, તો કેન્દ્રમાં મંત્રી છે, આવે કોક દી મહેમાનની જેમ, તો આપણે વેવા વેલાની જેમ હાચવવા પડે, પાછી વયા જાય. શું કરવાનું? પણ ગોપાલ ઇટાલિયાને પેલી તમે કહો છો એ રીતના તકલીફ નહીં પડે કે વિસાવદરના નથી નહીં પડે સાહેબ. એનું કારણ ગોપાલ ઇટાલિયાએ કીધું એમાં હું તમને કહું, કલેક્ટર ક્યાં આપણા હોય મને કયો, એ તો બિહારના હોય, ઉત્તર પ્રદેશના હોય, તો હાલે છે કે નહીં? કોઈએ કીધું કે આ પરપ્રાંતીય છે, આયાતી છે? નહીતર બધી જ એની સહીથી બધું થઈ જાય.
તો તમારે કલેક્ટર બહાર ના હાલે, ચૂંટણી પંચના વડા તમને બહાર ના હાલે, તમને રાજ્યસભાના સદસ્યો બહાર ના હાલે, ઇતર રાજ્ય ના હાલે. તો ગોપાલ ઇટાલિયા કહે ને કે ભાઈ હું પટેલ છું, વળી ગુજરાતનો છું, યુવાન છું, એડવોકેટ છું, જમીનમાં અહીંયા તો હું આયાતી છે નો ભાઈ એમ કયો. હું મદ્રાસ થી આવ્યો હોઉં કે રાજસ્થાન થી આવ્યો હોઉં તો ઠીક છે, આઈ નો તો છું ભલામણ. તો બીજા ગામમાં તમારા છોકરાઓ કેટલા સુરતમાં નોકરી નથી કરતા, ભણવા હીરા ગામમાં નથી જતા, તો આયાતી ગણાય ન ગણાય. એટલે એક તો ઈ મુદ્દો પણ ઉડાડી દીધો. મુદ્દા નંબર 2, તમે જો હર્ષદભાઈ રીબડિયાથી માંડીને ભૂપત ભાયાણી કયો કે બધા જો માથે ફાળિયા બાંધીને ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો હોય કે જમીન માપણીનો મુદ્દો હોય, એને ખેડૂતની ભેરે રેવું પડ્યું. મેં તમને પેલા કીધું એમ, કારણ કે વિસાવદર આખું મટીરિયલ જ જુદું છે. અને હું તો કહું ને કે આના જેવો જ મતદારો આખા ગુજરાતમાં હોવા જોઈએ. આપણે બીજા બધા એક ભજીયા પાર્ટી કોક હું કરી નાખે, લ્યો ધારાસભાને આખી બેઠક આપી દઈએ, બોલો એક ભજીયા પાર્ટીમાં. અને પછી દાદલો કૂટીએ, ઓહો અમારા રોડ નથી, નળ નથી, લાઈટ નથી, અમારા નિહાળ નથી. ક્યાંથી થાય? તમે 250 ગ્રામ ભજીયામાં તો મત આપી દીધો. તો વિસાવદરની જનતા એક જુદી પ્રકારનું મટીરિયલ છે કે ભાઈ અમારો કોણ ને અમારા માટે લડે એ કોણ, એને જ મત આપવાનો. બાકી ગમે એને હોય એને નથી આપવો એટલે નથી આપવો. એટલે આ વખતે ત્રણેય લોકો માટે એસિડ ટેસ્ટ છે, અલગ અલગ માપદંડથી જુઓ તો. આમ આદમી પાર્ટી માટે આ પાયાનો પ્રશ્ન છે. જો પાયો ગળાય, જો ઝંડો ખોડી દેશે, તો જે રીતે 250 વર્ષ પહેલા અંગ્રેજોએ સુરતમાં થાણું થાપ્યું હતું અને પછી શાસન કર્યું, એવું થાય એમ છે. જો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો આમ આદમી પાર્ટીનો પાયો ભયંકર મજબૂત થાય ગુજરાતમાં. દિલ્હી તો ખોઈ નાખ્યું, દિલ્હીમાં કઈ આબરૂ રહી નથી. પંજાબ જે છે એ કાર્યવાહક જેવું છે, એ જેને કહેવાય ને, હા એવું, એનું કઈ નક્કી નથી, ક્યારે ખળબળી જાય ક્યારે ભારતીય જનતા પાર્ટી એમાં ખેલ નાખે. ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાને હચમચાવવો નાની માના ખેલ નથી. પોળે હરાવેલી ઘટના છે. એટલે જો એ જીતી જાય તો પાયો મજબૂત થઈ જાય એમ છે. જો હારી જાય તો જય શ્રી કૃષ્ણ. હા જી ગોપાલ ઇટાલિયાની સ્વીકાર્યતા ત્યાં કેટલી લાગી રહી છે તમને અત્યારે? પ્રશાંતભાઈ, આજની તારીખે વાત કરીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને એના ભાથામાંથી તીર હજી કાઢ્યા નથી. એટલે અત્યારે વન સાઇડેડ છે. અત્યારે વન સાઇડેડ 90-10. તમે વિચાર કરો, તમે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વાંચજો. સોશિયલ મીડિયા શું છે? એ બિલકુલ લિટમસ ટેસ્ટ હોય છે. કાયદેસરની માપદંડ, લોકોનો મત શું છે એ બિલકુલ જનમત હોય છે. એ સોશિયલ મીડિયામાં વાંચો ખબર. પણ એનું આપણે પત્રકાર તરીકે વાત કરવી હોય તો એમ કેવું પડે કે એટલા માટે, કારણ કે ભાજપ અને કોંગ્રેસે હજી એના પત્તા ઉતર્યા નથી. વાત સાચી છે. એટલે અત્યારે 90-10 છે. પણ હવે આપને હું કહેવા જઈ રહ્યો છું કે ભાજપ પણ ઓછી માયા નથી. એ જો આ બેઠક હારી જાય વિસાવદરની, તો આખા દેશમાં ગોકીરો થઈ જાય, ડંક ગધેડ ગામ ગધેડો થાય. શું કે 3 દશકાથી તમારી સરકાર, તળિયાથી નળિયા સુધી તમારું શાસન, માઇક્રો પ્લાનિંગ ના તમે માસ્ટર, પેજ પ્રમુખ ને બુથ પ્રમુખ ને કયો તમારા ધારાસભ્યો, તમારા સંસદ સભ્યો, તમારી સરકાર, તમારી કહેવાતી વિકાસની વાતો, અને આખી સરકાર ભેગી થઈ સામ દામ દંડ ભેદ બધું અપનાવ્યું તો એક બેઠક જીતાડી ન શકી. એનો અર્થ હું સમજવો કે સરકાર ઉપર કેટલી નફરત છે જનતાને. એટલે એના માટે મોતના દી છે. કોઈ પણ હિસાબે એને જીતવી પડે એમ છે ને. એટલે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રના માંધાતા કહેવાય, એ અમારે ત્યાં રાજકોટના કમલેશ મીરાણી એ સહિતના 4 લોકોને એને પ્રભારી તરીકે નિમા. ઈ પણ બહુ બુદ્ધિપૂર્વકનો પ્લાન છે. મારી પાસે પ્રશાંતભાઈ જે વિગત આવી તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કિરીટભાઈ પટેલ બહુ જ ચૂંટણી લડવા માટે થઈને થનગનતા હતા. અને હર્ષદભાઈ રીબડિયાએ જે રીટ હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લીધી, એમાં પણ કિરીટભાઈ નું જ યોગદાન છે એમ કહો તો ચાલે. કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા પ્રમુખનું પ્રમુખ પદ એટલા માટે છોડી દીધું કારણ કે એને વિસાવદરમાં ચૂંટણી લડવી છે. 65% ભયંકર સુખી માણસ છે, તાળા પંથકના છે, પણ કર્મભૂમિ વિસાવદર છે.
હવે જો કિરીટભાઈ પટેલને ચૂંટણી લડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે હમ. તો થોડો પ્રોબ્લેમ શું થાય એમ છે, ગોપાલ ઇટાલિયાની કમ્પેરમાં તો એ થોડાક ઓછા પડે એમાં અત્યારની સિચ્યુએશન પ્રમાણે, કારણ કે કિરીટભાઈના કેટલાક નકારાત્મક અહેવાલો પણ છે બજારમાં. જી હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ આણી એ તો ઠેક પક્ષા પક્ષી ઉલટા પુલટી કરી એટલે એની પાસે એ પ્રોબ્લેમ છે. પણ માની લો કે હવે જે લડાઈ થઈ અત્યાર સુધી આપણે વાત કરી ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની, તો આ ત્રિપાખીયો જંગ થવાનો છે. કોંગ્રેસ પણ મેદાનમાં તો છે જ. કોંગ્રેસ ત્યાંથી કયા સંભવિત ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે એવું લાગે છે? બે નામ તમને કહું, બેમાંથી એક મોટા ભાગે આવે એવી સંભાવના છે. આપણા મિત્રો સૂત્રો જે કહ્યો તે એને એના પાસેથી ફીડબેક મેળવ્યા એના પર તમને કહું છું. જી ભરતભાઈ વિરડિયા હમ અને કરશનભાઈ વડોદરિયા. હમ હમ કારણ કે કોંગ્રેસે એવી એક પેલા વિચારણા કરી હતી કે આપણે ખેડૂતના નેતા તરીકે, એક જો મેં તમને કીધું ને વિસાવદરમાં ખેડૂતો અને ખેડૂતનો નેતા કે પુત્ર હોવું જરૂરી છે. હમ તો કોંગ્રેસ પાસે એવો બહેતરીનમાં બહેતરીન ચહેરો છે, એનું નામ છે પાલભાઈ આંબલિયા. હમ પણ પાલભાઈ આંબલિયા લગભગ માને એમ લાગતું નથી, કારણ કે એ જામજોધપુર, દ્વારકા પંથક, જામખંભાળિયા એ પંથકમાં એનો મત ક્ષેત્ર બહુ છે. એટલે હમ પાલભાઈ આંબલિયાનું એમ કહેવાનું છે કે ભૂતકાળમાં મેં દ્વારકા પંથકમાં લોકસભાથી માંડીને બધી બાબતોમાં ટિકિટ માંગી હતી, પક્ષે મને નથી આપી. આ એને આપણને કીધેલી વાત નથી, સૂત્રો પાસેથી મેળવેલી વાત છે. એટલે એમ કે છે કે વિસાવદર મારા માટે, હું ખેડૂત નેતા છું ને બધા પાલભાઈને કોઈ સીમા રેખા નડતી નથી. જી પાલભાઈ પણ આખું કિસાનનો જ નેતા છે, એટલે એને પાછું કોંગ્રેસના નેતા કરતા કિસાનના નેતા તરીકે વધુ જાણે છે લોકો. વાત એટલે એમાં સાચી. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોઈ વાંધો નથી. કોઈ પાલભાઈને કોંગ્રેસી અગ્રણી નહીં, કિસાન અગ્રણી જ માને છે. હમ એટલે પાલભાઈ આંબલિયા 100% ચાલે, પણ લગભગ પાલભાઈ માનશે નહીં એવી વાત છે. એટલે કોંગ્રેસે આ મેં તમને જે નામ આપ્યા, ભરતભાઈ વિરડિયા કે કરશનભાઈ વડોદરિયા, એ જે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય છે, ત્યાં વર્ષોથી છે અને અનેક જગ્યાએ એનો રાજકીય એની કેરિયર છે નાની મોટી, પણ પક્ષની લેવલે એને મદદ કરવા માટે થઈને પરેશભાઈ ધાનાણી, કારણ કે એ લેવા પાટીદાર છે એટલે પરેશભાઈ ધાનાણીને પ્રભારી બનાવ્યા અને એને કાસ્ટિઝમ ઉપર મદદ કરવા માટે તેને કોંગ્રેસે ઉતાર્યા છે મેદાનમાં. પણ ભલે આપણે ત્રિપાખીયો કે ચોપાખીયો જંગ આપણે બોલતા હોઈએ, પણ કોંગ્રેસ માટે પેલા તો ત્રિપાખીયો જંગ તો કોંગ્રેસ એકલા માટે છે. એક ગોપાલ ઇટાલિયા, હમ બે ભાજપ, અને ત્રીજું શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં છે થોડા જી ઘણા. તો જી જે હા કેટલાક ક્ષત્રિય નેતાઓના, ક્ષત્રિય સમાજના મત જે ભાજપને નથી મળવાના અથવા તો નહોતા મળવાના, જે ઓબ્વિયસલી પછી કોંગ્રેસને જ મળવાના હતા, એમાંય હવે શંકરસિંહ આવે તો થોડા ઘણા એમાંય બંટવારો થાય ને. જી જી એટલે કોંગ્રેસને તો પેલા જ અત્યારથી જ 3 ત્રિપાખીયો જંગ તો કોંગ્રેસને અત્યારે ઇન્ડિવિજ્યુઅલ છે. હમ કોંગ્રેસે રણનીતિક રીતે પ્રશાંતભાઈ થોડીક ભૂલ કરી હમ અને એ અહમનો ટકરાવ છે. અહમનો ટકરાવ શું, શક્તિસિંહે એમ કીધું કે અમારું આમ આદમી પાર્ટી સાથે ઇન્ડી એલાયન્સની દ્રષ્ટિએ ગઠબંધન હતું, જી તો એ ગઠબંધનના ધર્મ કે ભાગ રૂપે ગોપાલ ઇટાલિયાને જાહેર કરતા પહેલા એને અમને પૂછવું જોઈતું તું. બસ આ જ વાંધો છે. ભાઈ ન પૂછ્યું તો ગોળ્યું. દુશ્મન કા દુશ્મન મિત્ર હોતા હે. હમ હમ તમારે ભાજપ સામે લડત છે, ગોપાલ ઇટાલિયાને ભાજપ સામે લડત છે, તો કોંગ્રેસે બુદ્ધિપૂર્વક કીધું કે ભાઈ અમે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને નહીં નડીએ, તમે કડીમાં અમને લડવા દો. વાત થાય પૂરી. આમ આદમી પાર્ટી ન્યા મદદ કરે, અમે વિસાવદરમાં મદદ કરીએ. બે ભેગા થયા હોત તો બિલકુલ ટફ ફાઇટ, ભયંકર થાત. પણ જગદીશભાઈ, આમ આદમી પાર્ટી હવે તો એવી ફરિયાદ અને આરોપ લગાડી રહી છે કે ભાજપ છે એની બી ટીમ છે એટલે અમને નુકસાન કરી રહી છે. કોંગ્રેસ બી ટીમ છે. સાહેબ એ જૂની કેસેટ છે. હમ, જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે કહે છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે કહે છે. હમ, બે કે છે. કેજરીવાલ વર્ષોથી નથી કહેતા. કેજરીવાલે જયારે શરૂઆતમાં ત્યારે કહેતા કે કોંગ્રેસના અમુક લોકો છે બી ટીમ છે. હવે કોણ ખરેખર તો પ્રશાંતભાઈ પ્રોબ્લેમ શું છે, કોંગ્રેસની એ ટીમ કઈ છે એ ખબર નથી, બી તો છોડો. કોંગ્રેસની એ ટીમ કઈ જે કોંગ્રેસ માટે સમર્પિત હોય એ બતાવે, હાલો બી ટીમ જવા દો. કારણ કે પણ હમણાં તો જિગ્નેશભાઈ નારાજ છે
હા, બિલકુલ સાહેબ, એની નારાજગીનું પાછું જુદું પ્રકરણ છે. કડીના પ્રભારી થવાની જિજ્ઞેશભાઈ ના પડતી કે અમરેલીમાં દલિત યુવાનની હત્યાનો કેસ બન્યો, એમાં કોંગ્રેસે સપોર્ટ એટલો ન આપ્યો જેટલો જિજ્ઞેશભાઈ ઈચ્છતા હતા. વાત એટલે એ સાચી. નારાજ થયા ને એને પ્રભારી તરીકે થવાની ના પડી, એટલે ત્યાં નીતિન પટેલને દોડવું તું ને ઢાળ મળશે. હમ. નીતુ કનોડિયાને ઉતારશે કદાચિત નીતુભાઈ કનોડિયાને, એ ફિલ્મ સ્ટાર છે. તો ન્યા પણ તમને કહો પ્રશાંતભાઈ, ન્યાય કડીમાં પણ કડી ટક્કર થવાની લખી રાખો. હમ. કડી એ જે એસસી માટે થઈને હા. બરાબર એ રિઝર્વ છે. હમ. અહીં હિતુ કનોડિયાને ઉતારે, કોંગ્રેસ ગમે એને ઉતારે, પણ તમારી જાણ ખાતર આમ આદમી પાર્ટી હમ. કમસે કમ પ્રચારક તરીકે વિક્રમને ઉતારી શકે. ઓકે. ઓકે. વિક્રમ પણ ફિલ્મ સ્ટાર છે, ખાસ કરીને હા. એ બાજુના તો છે જ. હા. અને એ ભારતીય જનતા પાર્ટીને નારાજ છે. ભૂતકાળમાં તમે જાણો વિધાનસભામાં કલાકારોના સન્માન થયા, એમાં માયાભાઈ આહિર, સાંઈરામ, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી ઇત્યાદિ ઇત્યાદિ બધાના સન્માન થયા હતા. એમાં આના સન્માન એટલે ભાઈના વિક્રમભાઈ બોલાવવામાં નતા આવ્યા, એટલે તો ઉત્તર ગુજરાતના જે આખા કોળી ઠાકોર સમાજ છે એ બહુ મોટે પાયે રિહાણા હતા. હમ. હમ. અને મહાસંમેલનો બોલાવવામાં આવ્યા હતા, અને કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત બતાવી દો વગેરે વગેરે. ત્યાર પછી ઈસુદાન ગઢવીના કહેવાથી વિક્રમની વાત ભાઈ કેજરીવાલ સાથે થઈ ચૂકી છે. કેજરીવાલે તેને પક્ષમાં આવવાનું ઇંજન આપેલું, આમંત્રણ આપેલું, એ એને જે તે સમયે નહીં સ્વીકાર્યું. પણ એટલું વિક્રમભાઈ એટલું તો કીધું જ તું કે મને કેજરીવાલે બોલાવ્યો છે ને હું શુભેચ્છા મુલાકાતે જવાનું ઈચ્છીશ. એટલે પણ ટૂંકમાં જી એવું ના બને કે વિક્રમ ઠાકોરને જ મેદાનમાં ઉતારે તે પાર્ટી? ના, ત્યાં શિડ્યુલ ટ્રાઇસ્ટ ઓલું જે છે ને એમાં હા, ક્યાંક આવે તો થાય. હા, તો હા, થાય. એ એક કાસ્ટ નહીતર તો વાળી છે. હા, નહીતર તો નહીં, પણ હાહાકાર એ સ્ટાર પ્રચારક તરીકે ઉતરે તો કેટલું નુકસાન કરી શકે તો ભાજપને? બિલકુલ તો ભયંકર નુકસાન પહોંચે. કારણ કે હિતુ કનોડિયા ભલે એ ચહેરો છે બહુ જાણીતો, એમાં ના નહીં, પણ અત્યારે છેલ્લા 3 દશકાથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, એની એન્ટી ઇન્કમ્બન્સી આપોઆપ વધી ગઈ છે. હમ. અને પ્રશાંતભાઈ એના વાજિબ કારણો છે. સુરતના તક્ષશિલાથી શરૂ કરી મોરબીના પુલ કાંડ સુધીની કરુણ આખો રૂટ છે, કરુણ રૂટ આખો, હમ. એમાં ભાજપ સરકારે કાંઈ ઉકાળ્યું નથી. એ તો જગ જાહેર વાત છે. હમ. પછી નકલી કાંડ કાંઈ જેવા તેવા થયા છે. હમ. નકલી જજ થઈ ગયા, હદ થઈ ગઈ. નકલી સીએમઓ પીએમઓ તો સમજ્યા, નકલી જજ એ ગાંધીનગરમાં, અને ચુકાદા આપી દીધા. બોલો, તમે કલ્પના તો કરો, ચુકાદા આપી દીધા જજે ગાંધીનગરમાં. તો તમારા બગલમાં શું થાય તમને ખબર નથી, તો તમારા છેવાડે શું થાય શું ખબર છે. સરકાર કેટલી બિલકુલ તકલાદી છે એ આખું ગુજરાત જાણી ગયું છે. હમ. એટલે સારો વિકલ્પ મળે તો લોકો મત, નહીતર વેડફવા નથી માંગતા. કોંગ્રેસ તો છે જ ને પરંપરાગત, પણ બધાને ખબર છે કોંગ્રેસ તાણી કાઢેલી છે, કઈ થતું નથી. એ અડધા પડધા બી ટીમની જેમ જ વર્તે છે. એટલે લોકો એમ કે છે કે ભાઈ સારો વિકલ્પ તો ઠીક છે, નહીતર અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. હમ. હમ. એટલે ભાજપને મત આપ્યા કરે. હવે ગોપાલ આવ્યા ઇટાલિયા વિસાવદરમાં, તમે જુઓ અત્યારે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે. શું કામ? બધાને ખબર છે કે આપણે જેની પરિકલ્પના કરીએ છીએ એ ટાઈપના તો આ ઉમેદવાર છે જ, કમસે કમ કે મામલતદારને એની પરિભાષામાં તથ્યો આધારિત કાયદા કાનૂનને વળગીને નિયમ આધારિત ખખડાવી શકે, કામ કઢાવી શકે. હમ. મામલતદાર ગામડાના માણસોને ઉલ્લુ બનાવે એવો આ ધારાસભ્ય ઉલ્લુ બને એવો નથી. હમ. આ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી શકે એ વાતો છે. હમ. એટલે ગોપાલની ઉપર, કારણ કે એ સક્ષમ ઉમેદવાર છે. એમ કડીમાં તમે કયો છો એમ વિક્રમ એ પ્રચારક થાય, પણ ઉમેદવાર ભાજપ પાસે હોવો છે ને. હિતુભાઈ કનોડિયા કલાકાર છે, પણ એ બધા જાણે છે કે એને પાછું એ કલાકાર છે એટલે એને કઈ કરવાનું થતું નથી. નહીં તો આમ તો કલાકાર જીવ છે, એને પોલિટિક્સ તો સમજ્યા જેવું છે. કઈ એટલું બધું કઈ આ જેને કહી શકાય જે સક્રિય પોલિટિશિયન કહેવાય એવું તો છે નહીં. હમ. હમ. અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે મત તૈયાર થયા છે જનતામાં, એ લોકો સ્વાભાવિક જ પછી સારા વિકલ્પ તરીકે હોય એમાં પસંદ કરે. તો આમ આદમી પાર્ટી પણ સંભવ છે કે ઉમેદવારે કોઈક એવા બધી જ પસંદ કરે કે જેમાં લોકોને એમ લાગે કે ભાઈ અત્યારે કોંગ્રેસ વાળા જે નક્કી કરવાનો એના કરતા તો કમસે કમ સારા. કોંગ્રેસે મોટા ભાગે તમારી જાણ કરતા સાહેબ, કોંગ્રેસ અત્યારે ત્યાં એક મુસ્લિમ ચહેરો ઉતારવાની વિચાર કરી રહ્યા છે. એનું નામ છે નૌશાદ સોલંકી. હમ. અને એટલે જ તમે જુઓ
ત્યાં મુસ્લિમ જે અમદાવાદના તમારા નેતા છે એને પ્રભારી બનાવવામાં આવ્યા ભાઈ મેવાણીની જગ્યાએ. ગ્યાસુદ્દીનને. હવે ગ્યાસુદ્દીન શેખને બનાવવાનું ગુજરાતી ઈ છે કે ત્યાં નૌશાદ સોલંકી જે છે પૂર્વ ધારાસભ્ય, મોટા ભાગે કોંગ્રેસ એને ઉતારે એવી પણ મને સંભાવના છે. હું થોડોક સુધારો કરું જગદીશભાઈ, કદાચ નૌશાદભાઈ મુસ્લિમ નથી. નૌશાદભાઈ પાટડીના મારા ખ્યાલથી ધારાસભ્ય હતા અને હા, દલિત આગેવાન. દસાડાના ધારાસભ્ય હતા છતાં. યસ, હા, એ દલિત આગેવાન છે. ઓકે, તો મુસ્લિમ નહીં તો દલિત, પણ કમસે કમ એનું મેં નામ સાંભળ્યું છે કે નૌશાદભાઈને ત્યાં ચૂંટણીમાં ઉતારવામાં આવે એવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી પાસે પણ અનેક ચહેરાઓ છે. અશ્વિન બેંકરથી માંડી રમેશ સોલંકી, હિતુ કનોડિયા, મણિભાઈ વાઘેલા, રમેશ સોલંકી, ઈશ્વર મકવાણા વગેરે વગેરે. હવે કોને ઉતારે એ પછીની વાત છે. જેમ કે હિતુ કનોડિયાનું નામ અત્યારે ચાલે છે. આમ આદમી પાર્ટીએ હજી એનો ચહેરો કઈ ખોલ્યો નથી ને કઈ એને પત્તું ઉતર્યું નથી, પણ એને ઈસુદાન ગઢવીએ પણ કીધું છે કે અમે બંને બેઠક લડીશું. એટલે એ પણ કોઈ એવો ચહેરો ઉતારશે જેને પછી ભાઈ વિક્રમ મદદ કરે અને પક્ષની લેવલે થાય ને લોકોમાં એમ લાગે કે આ બે લોકો જે કોંગ્રેસ અને ભાજપ એ જે લોકોને ઉતાર્યા છે એ તો ખાલી પક્ષમાં આંગળી ઊંચી કરનારા છે. આપણે જોઈએ છે કેવા સરકારને આંગળીએ નચાવે એવા માણસ જોઈએ છે, આંગળી ઊંચી કરે એવા નહીં. તો જો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા જેવું જ કોઈ વ્યક્તિત્વ ઈ પંથકનું કડી પંથકનું કોઈ ઉતારે તો બહુ મોટો એમાં પણ જંગ જોવા મળશે. જી પ્રશાંત સર. હવે કેજરીવાલ પણ આવી રહ્યા છે વિસાવદર, એમને એ પણ પબ્લિક મીટિંગ કરવાના છે. કેજરીવાલ આવ્યા પછી માહોલ કેવો રહેશે, તમને શું લાગે છે? સાહેબ, આપણે તો જે લાગે એ કહું પ્રશાંતભાઈ, કેજરીવાલ તો ન નડીને આમ આદમી પાર્ટીને મોટી મદદ કરી શકે એમ છે. કેજરીવાલ પેલા જેવા રહ્યા નથી, કમસે કમ એની શાખ તો નથી જ રહી. સાચું ખોટું રામ જાણે, અદાલત નક્કી કરે, પણ અત્યારે નૈતિકતાની રીતે કેજરીવાલે એની જે ઓરા હતી, આભા હતી, એ ગુમાવી દીધી. શરાબ કાંડ કયો કે સ્કૂલ કાંડ કયો કે જે કયો તે, કારણ કે એ બીજું બધું છોડીએ, આક્ષેપ છોડીએ, પણ શીશ મહલ તો તમારી મારી નજર સામેની વાત છે. તમે એટલે કે કેજરીવાલ જયારે શરૂઆતમાં આવ્યા ત્યારે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યા હોવાનું કહેતા હતા, અને અમે પબ્લિક પરિવહનની જે વ્યવસ્થા છે એસટી બેસ્ટ કે મેટ્રોમાં અમે આવીશું જશું, રિક્ષામાં કે ઓટોમાં કે વગેરે વગેરે. અને એક જમાનામાં તો જયારે પહેલી વખત શપથ લીધા બળદગાડામાં લોકો આવ્યા હતા આમ આદમી પાર્ટી. હવે એને હા બરાબર, હવે એને બદલે તમે 80 કરોડનો કે જે કાંઈ હોય તે શીશ મહલ બનાવો. ભાઈ તમારે ક્યાં પરમેનન્ટ ત્યાં રહેવાનું છે? 5 વર્ષ 10 વર્ષ માની લ્યો, 2 ઘડી પરમેનન્ટ તમારી પેઢી તો નથી. તો તમને આ જે જીજી વિશાળ જાગૃત થઈ એ તો બહુ ખતરનાક કહેવાય સાહેબ. કારણ શું છે કે કુમુદના ફૂલ દેખાવમાં સૌથી રૂપકડા ફૂલ છે કુમુદના ફૂલ, પણ ઈ જયારે ગંધાય ને તો એનાથી બદબુ, સૌથી ખરાબ બદબુ એની આવે બગડે ત્યારે. તો બીજા બધા લોકો બોલીને ફરી જાય, લોકોના મગજમાં હતા કે રાજકારણીઓ આવા જ હોય. કેજરીવાલ આવ્યા ત્યારે લોકોના મગજમાં એમ હતું કે એક એવા વ્યક્તિત્વને આપણે લડીએ જે લોકો રાજકીય રીતે શુદ્ધિકરણની વાતો કરીને આવ્યા છે ને બિલકુલ કોમન મેન જેવા લાગે છે. ઇન્સર્ટ કર્યા વગરનો શર્ટ, ઓપન શર્ટ ને ચપ્પલ કોલ્હાપુરી પહેરે ને મફલર બફલર વાટી લે, એટલે કોઈ મેકઅપ બેકઅપ કુછ નહીં. પછી કોઈ તામજામ ને તાસીરો નહીં. જેમ અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા, રજનીકાંતના નથી એવડા મોટા પોસ્ટર લગાડ્યા. ઓપરેશન સિંદૂર જાણે પોતે બંદૂક લઈને દોડ્યા ગયા હોય સરહદ ઉપર અને સામેવાળાને ફૂંકી માર્યા હોય એવી હાલત ભાઈની કરી. એકે સૈનિકના નહીં, એકે સેનાપતિના નહીં, કાંઈ નહીં, બધું પોતે બધું કર્યું. એ જે દાખલો કર્યો છે એવું કેજરીવાલમાં તો નથી. તમારી મારી જેમ કોમન માણસની જેમ હાલ્યા આવે ને સભા કરે ને સિમ્પલ વાતું કરે, નળ ગટર લાઈટ બધાની રોડ રસ્તાની, અને ભાવ ઉતારી નાખે, ભાઈ તમારા 50% લાઈટના બિલ ઓછા કરી નાખશું, તો લોકોને ગમતા હતા. પણ પછી એને જે શીશ મહેલ વાળી કરી એનાથી એની પ્રતિભાને બહુ મોટો ધક્કો પહોંચ્યો. એટલે આપે જે કીધું કે કેજરીવાલ આવ્યા પછી શું ફેર પડશે, હું તો ઈચ્છું કે ગોપાલભાઈ કહી દે કે તમે છે ને ભગવાન ઈશ્વરની કૃપા, તમે તમારા થાનકે બધારો, હું અહીં કાફી છું, તો બધું સારું થશે. કેજરીવાલ ન આવે અને પછી જેનો માહોલ છે, આપણે અત્યારની જે ઉમેદવારોની ચર્ચા કરી, તો પણ આપણે વિસાવદરની વાત કરીએ. તમને અત્યારે ગોપાલ ઇટાલિયા નીકળી જાય એટલે ગાંધીનગર તરફ રવાના થાય એવી શક્યતા કેટલી લાગી રહી છે?
કારણ પ્રશાંતભાઈ શક્ય અત્યારે 90%, શું કામ? પણ સામે પાછા કોઈ છે નહીં એટલે 90%. સામે આવ્યા પછી ખબર પડે. આપણે ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો પણ નામની ચર્ચા કરી. માની લો કે આપણે જે ચર્ચા કરી એમાંથી જ કોઈ આવે છે, તો લડાઈ કેટલી ટફ થાય? નહીં તો ટર્ફ ફાઇટ ગણાય સાહેબ પ્રશાંતભાઈ. ઓકે. કારણ કે અત્યારે તો ગોપાલભાઈ સામે કોઈ નથી એટલે 70 કે 90% ગણાય. પણ મેં આપને જે નામ કીધું જયેશભાઈ રાદડિયા, ધારો કે ઉતરે મેદાનમાં, જે ઉતરી ચૂક્યા છે ઓલરેડી. હવે જયેશભાઈ રાદડિયાને પણ શું છે, એને આ ટાસ્ક ફોર્સ જેવું એને આ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, તમે અમને આ અઘરામાં અઘરી બેઠક જીતાડી દો તો અમે તમારા સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરીએ, નહીતર હળી હંચો કર્યા કરશો. નહીં, પણ જયેશભાઈને મંત્રી પણ નથી બનાવતા ને. નહીં બનાવશે. હવે આ બધી તમે જોજો, નવા રિસફલિંગમાં લખી રાખજો. નવું જે પ્રધાનમંડળની રચના થવાની એમાં જયેશભાઈ પણ હોય, પણ એમાં મેં કીધું ને શરતો લાગુ જેવું છે. વિસાવદર માંથી પેલા પાર ઉતારો, કારણ કે ત્યાં ભાજપનું હાલે એમ નથી, વિસાવદરમાં વ્યક્તિ હાલે એમ છે. અને ખાસ કરીને આ જયેશભાઈ જેવા જે સહકારી ક્ષેત્રમાં છે, એ શું કામ? સામેવાળા ઉમેદવારે મોટા ભાગે સહકારી ક્ષેત્રનું જ આવશે, અને સહકારી ક્ષેત્રના જે લોકો જોડાયેલા હોય ને એ લાભાર્થીઓ હોય. મારી એ બીજા કચકડા જેવા જે ફોલોઅર્સ કહી શકાય બ્લુ ટીક વાળા એવું ન હોય. ઘડીક ફોલોઅર્સ થાય ને ઘડીક તમારા ટીકાકાર થાય, ઘડીક ફોલોઅર્સ, એવું નહીં. લાભાર્થી હોય, ઋણ જેને લીધું હોય, આઉટ ઓફ વે જઈને જેને મદદ કરી હોય સહકારી ક્ષેત્રના લોકોને, એ લોકો લાભાર્થી હોય. એટલે એ તો ઋણ અદા કરે, જેને ખબર છે કે આપણે ભવિષ્યમાં લોન જોતી હોય, બિયારણ જોતું હોય કે બીજું કાંઈ પણ કામકાજ હોય તો આપણને આ જ સહકારી મંડળી ખપ લાગવાની. એટલે એના ડિરેક્ટરો કહે ભાઈ જો આપણે જયેશભાઈ કે એને જ મત આપવાના છે તો આપે જ. એ ફિક્સ કમિટેડ વોટર્સ ગણાય. એટલે જયેશભાઈ જે છે એને જીતાડવાનો એને ટાસ્ક આપવામાં આવ્યો છે કે તમારે વિસાવદરમાંથી અમારી નૌકા પાર કરો, અમે તમને અહીં વેતરણી પાર કરાવી દેશું. જી બરાબર. કડીમાં છેલ્લો સવાલ પૂછીએ. કડીમાં ચિત્ર શું લાગે છે? હજી કોઈના ઉમેદવાર તો જાહેર થયા નથી, છતાં કડીનું પલ્લું કોની તરફ નમે એવું લાગે છે? કડીમાં પણ સાહેબ કડી ટક્કર થવાની, કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે પોતાના તથાકથિત વિકાસના નામે મત માગી શકે એમ નથી. એટલે જ હિતુ કનોડિયાને મૂકવામાં આવ્યા. તમે કલ્પના, એટલે મૂકવામાં આવશે રાધર કદાચિત. શું કામ? કે હિતુ કનોડિયા એક ફેમસ ચહેરો છે. તમારે હંમેશા આવું જે ગ્લેમર તરફ જવાનો અર્થ જ એ છે કે તમારી પાસે ઓરિજિનલ મટીરિયલ નથી તો તમે ગ્લેમર તરફ જાઓ. હિતુ કનોડિયા ન્યા કઈ થાણું થાપીને બેઠા હોય ને વર્ષોથી મદદ કરતા હોય ને ન્યા ન્યાનું છે એવું કઈ છે નહીં. તમને ખબર પડી તમારે ક્યાંક મુશ્કેલી છે તો માયાભાઈ આહિરને ઉતારો, ભીખુદાનભાઈ ગઢવીને ઉતારો, કપિલ દેવને ઉતારો. એમ તમે જે ચોકલેટી ચહેરાઓ લઈ આવો છો ગ્લેમર વર્લ્ડના, એનો અર્થ એમ છે કે માલ તમારો ગોડાઉનમાં ખોટો છે, તમારા શોકેસ જ રૂપાળા બતાવવાના છે. જી જી જી. એટલે જી ના, વાત સાચી છે. જોઈએ કોનો માલ ખરીદાય છે અને કોણ વેચાય છે. તો જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને આ જ પ્રકારની તમારી પાસે એક અપેક્ષા પણ છે અમારી કે આ જ પ્રકારના વિષયની જ્યારે પણ નિષ્ણાત તરીકે જરૂર પડશે તમે અમારી સાથે જોડાયેલા રહેશો. વેલકમ સર. ઓકે, નમસ્કાર. તો આ હતા સિનિયર પત્રકાર જગદીશ મહેતા, જેમણે વિસાવદરમાં શું થઈ શકે, કડીમાં શું થઈ શકે તેની વિગતે ચર્ચા કરી. જોઈએ, આખરે રાજા તો મતદાર હોય છે અને મતદાર જ નક્કી કરે છે પોતાનો પ્રતિનિધિ. હજી ચૂંટણીની વાર છે, પણ આ જ પ્રકારની ચર્ચા જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથીઓને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો